ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સવારમાં જો મમ્મી બેસી ગયા છે આ બાજુ. સોળી જ કહેવાય, શું કહેવાય ભૂલાઈ જાય મને શાકના નામ કરક. મમ્મી આ સોળી છે બરોબર, તો સોળીનું હમણાં શાક આપણે આ અઠવાડિયામાં કેટલી વાર ખાઈ લીધું છે. હમણાં એવું જ આવે છે શેનું બનાવવું. ઉનાળામાં શાક શું આવે? ગુવાર, સોળી, ભીંડો બસ. તો ગાઈઝ આવા શાક આવે છે તમારા. કોબી તો મને નથી ભાવતી, કોબીથી તો ગેસ થાય છે. તો ગાઈઝ તમે લોકો કોમેન્ટ કરજો ઉનાળામાં શાક ક્યાં નવા આવે અને ક્યાં ખવાય. અને મને બીજું એક કોમેન્ટ એ કરજો, સૌથી વધારે જે આપણે ડેઈલી ખાઈએ કે એમાં પ્રોટીન સૌથી વધારે હેમાં મળે અને ફાઈબર હેમાં મળે. તો આપણે છે ને ખાવામાં રોજે એ એડ કરવાનું. ફાઈબર ને પ્રોટીન એડ કરો ને એટલે તમારા શરીરમાં તાકાત આવે, અને ફાઈબર કરો ને તો શરીર પાતળું થાય ઓટોમેટિક. અને વિટામિન હેમાં મળે ને એ કહી દેજો હારો. તો ચાલો નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો કર્યા પહેલા છે ને ભાઈ ઋષિભાઈને મળી લઈ. ઋષિભાઈ મસ્ત મજાના બે ગયા છે રેડી થઈને બેડ ઉપર. ઋષિ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કરો બધાને. જો આ બાજુ સોનલ છે, શું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો ઋષિભાઈને હુવાનું છે. હા, એના હુવાનો ટાઈમ થઈ ગયો ગાઈઝ. રિસીવને હુવાનો ટાઈમ થાય, મારે વ્લોગ બનાવવાનો ટાઈમ થાય. હમણાં છે ને જો આવું શીખ્યો છે હું કોને ખબર આજે આખી રાત એને એટલો કસકસ કર્યો છે ને ગાઈઝ. જેવી મારી નીંદર આવે ને, હું નીંદરે ચડું ત્યાં કાંકને કાંક ખેલ કરે, આજ મને છે ને આખી રાત નથી હોવા દીધો એને. હા, રોયા જ રાખતો તો કોને ખબર હું. ત્યારે છે ને હું જમવા બેઠો ને તો મમ્મી કે આપણે જે કાલે ઝાંઝરી લાવ્યા ને રિસીવની એ આપણે પહેરાઈ દઈ. તો બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી હતી કે ભાઈ સોનાની ઝાંઝરી નો જ પહેરાય. તો વેચતા કેમ હશે મમ્મી દુકાન વાળા? એવું હોય તો ઘડીક સાપડી પહેરાય કે નહીં એ પાછા કહી દેજો. અને જો મમ્મી છે ને હવે ઝાંઝરી ખોલે છે, પણ આપણે એ એક દક છે કે રિસીવને થાહે કે નહીં થાહે મમ્મી? મોટી પડશે તો શું કરશું? એક કડી કટવા જ આવી દો ને, બાંધી દેવાનું હોય. ગાઈઝ ગુજરાતી લોકો છે ને બહુ પાકા હોય અને જુગાડું હોય. એ લોકો કેવું કરે ખબર? એક કડી છે ને મોટી લે પહેલેથી, પછી કઢાવા ન જાય, દોરેથી છે ને નાની કરી નાખે. અને મોટો થાય ને તો પાછો 1-2 મહિના વધારે હાલે ને. હે મમ્મી? એમ જ હોય ને, પછી વાર બદલ ન કરવાનું હોય. એમ નહીં, છોકરાને તો ક્યાં લગી પહેરાવાનું હોય? એ 2 વર્ષના થાય ત્યાં સુધી પહેરાવે, પછી નહીં પહેરાવાનું. નહીં તો ઝાંઝરી પહેરાવાથી થાય શું? સાંદી પહેરે એટલે સારું એમ કે બધા. એટલે હાથમાં પગમાં કમરમાં સાંદી પહેરાવાની હોય. સાંદી પહેરાઈ દીધી છે, હવે જોઈ છે થાય છે કે નહીં. સાંદી થી મને એક યાદ ઈ આવી ગયું મમ્મી. કાલના વ્લોગમાં કોમેન્ટ એવી આવી હતી કે જે થેલી તમને બધાને બહુ ગમી કે નહીં, તો એમાં જેવલસ નું નામ હતું કે નહીં. તો બધા લોકોએ એક કોમેન્ટ એવી આવી કે એની ઉપર નેલ પોલિશ કરવાનું ઓલું રિમૂવર આવે ને, ઈ કરો ને એટલે ઈ વહી જાય. કાળું નહીં, નામ વયું જાય કે. અને પછી તમે કે બિંદાસ યુઝ કરીએ. ઓલું તો હું ક્યાંક લઈ જાવ ને એટલે તરત કે આ જેવલસ નું પાકીટ છે, જેવલસ નું. ઓલામાં કોઈને ખબર ન પડે એમ. તો જો એક છડો તો પહેરાઈ દીધો છે, હવે બીજો પહેરાવે છે પણ એ પહેરાવા નહીં દીધો. એ જૂનો તેને ધ્યાનમાં આવતો હોય છે. હા, ઓકે. તો ચાલો ગઈ સડા વિધિ, આ નવી વિધિ ચાલુ કરી છે, સડા વિધિ. ઓલું વહી જાય ઘૂઘરી મોઢામાં. જો નાના છોકરાને કઈ પણ પહેરાવવું હોય ને તો વાર બહુ લાગી જાય, કારણ કે આ બધા છે ને હાથને રમતા પહેરાવે એટલે એવું થાય. જો મોટી પડે છે થોડીક, હવે શું કરશું? માપી હતી પણ મને યાદ નથી, નીકળી જાય. આ સડા ખુલી જાય છે બહુ, અને એટલે દોરો બાંધી જ દેવાનો. તો જો ઋષિભાઈ ને સડા પહેરાવી દીધા, કરતો ઉભો કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો. અરે વાહ બરોબર. હા, નીકળી ગયો. બાંધવું જ પડે. એવું નથી પગ બહુ ઉલાળે કે નહીં એટલે નીકળી જાય, બીજું કઈ નહીં. ચાલો સડા પહેરાઈ દીધા છે ને હવે હું સવારનો નાસ્તો. અત્યારે બપોરના 1 અને જો જમવાનું રેડી થઈ ગયું છે. રોટલી, રસ અને સોળીનું શાક. બધા લોકો જમવા બેસી ગયા છે આ બાજુ. અને જો રિસીવ છે ને ટિફિન પાડ થાય છે ને, એને ખાઈ લીધું ને તો અમને ખાવા નથી દેતો ટાઈમે. શું કેવું તારું?
રિસીવ એની રમતમાં હોય અને અમે બધા ખાવામાં પાસે એટલે બી આવી કે એને એમ થાય અમે બધા આરે બેઠા છીએ એટલે હા એ ખાવું હોય પાછું એને અમે જો ખવડાવી ખાઈ લે એને ખબર ન પડતી હોય એટલે બહુ ખવડાવે નહીં કારણ ખવડાવી દઈ છે ને તો પાછું ઉલટી કરી નાખે. છોકરાના રમકડા જો ગમે એવા મોંઘા તમે રમકડા લઈને આવો ને એનાથી 5 દિવસ રમે એને હાસું બધું રમવાની છે ને આવી કપડાની ને એવી બધી વસ્તુ હોય. પછી એક જો ટીકડીની ડાબલી છે, ખાવાનું ટિફિન છે, એવી બધી વસ્તુથી જોતું હોય એ વસ્તુ બધી વધારે રમી હોય. રમકડા થોડાક દીધા હા રમવાનું એને એટલી બધી હજી ખબર ન પડે. લાગી ગયા છે રોંઢાના 4:30 અને જો બધા લોકો છે ને મસ્ત મજાના રેડી થાય છે અને તમને લાગતું છે કે ઘડીક વાર પહેલા તો દાઢી વાળ ને એવું બધું હતું તો ગાઈઝ કટ કરાયો. બહુ બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે દાઢી કરાવો પ્લસ સોનલે કેટલી વાર કીધું પણ મને છે ને એવું છે હેર કટિંગ કરાવવા જાઉં ને બહુ એટલે બહુ વાળા સડે કારણ કે 1-1.5 કલાક એ લોકો લઈ લે એટલે મને છે ને કંટાળો હોય બેહવાની એટલે હું છે ને હેર કટિંગ કરવા બહુ જદ્દારાને જાઉં નહીં. તો જો ઘરે આવી ગયો ને આ બાજુ જો રિસીવની બોટલ ને એવું બધું રેડી થઈ છે. બહાર જવાનો પ્લાન છે બહાર એટલે કે અમારા ગામનું સ્નેહ મિલન છે ત્યાં જવાનું છે. આ બાજુ જો મમ્મી થઈ જશે રેડી. મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બપોરે સવારે તો થઈ ગયું હોય કેમ એમ થાય છે મમ્મી હમણાં હા સવાર હું લાગે એમ હું હોશમાં છું 2 હોશ નથી. તો મમ્મીએ મસ્ત મજાની સાડી પહેરી લીધી છે અને ક્યારે નીકળી જોઈ છે. આ બાજુ જો ઋષિભાઈના કપડા બપડા બધું પડ્યું છે અને સોનલ રેડી થાય છે હે સોનલ રેડી થાય છે અને બીજું ઈ આ બોટલું ને એવું આપણે લીધું હતું ને હવે જો હળવું છે ને રિસીવની યુઝ થવા મળી છે પણ એક બીક ઈ છે કે એને 3:30 નો જાગી ગયો છે 8 વાગ્યા લગી રહે કે નહીં એની થોડીક બીક છે. અને આ બાજુ જો સોનલ છે ને રેડી થાય છે તો ચાલો બતાવું તમને. લિપસ્ટિક લગાવવામાં આવી રહી છે લાલ કુર્તી અને જો લિપસ્ટિક લાગે છે ગાઈઝ. બહુ બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે આ કાચની પાછળ શું છે બતાવો. ચાલો આજ છે ને કાચની પાછળ હું છે ને બતાવી દઉં. તો જો સોનલ થઈ ગઈ છે રેડી હે ને. કુર્તી નવી પહેરી લાગે ક્યારે લીધી હતી આ તો સોનલ આણું ભરીને આવી હતી આ લાલ કલરની કુર્તી લીધી હતી. અને બહુ બધા લોકો એમ કોમેન્ટ નહોત કરતા કે તમે મેકઅપ કયો યુઝ કરો છો. તો ગાઈઝ આમાં કંઈ તમને દેખાતું જ નહીં હોય મેકઅપનો સામાન. અમે અમારા ઘરમાં કદાચ કોઈ મેકઅપ જ નથી યુઝ કરતું. આવું બધું હોય નાનું નાનું. બાકી એવી કંઈ મોંઘી મેકઅપ કીટું છે નહીં આમાં. ચશ્મા લઈ લેવા ઋષિને પહેરાવો કેમ કપડા રેવા દે તે બસ છે ચશ્મા છે હા કપડા ગરમી એટલું રહ્યું ને એટલે હવે પહેરે કે નો પહેરે જોઈ તો છે ને ક્યારના રેડી થઈ ગયા છે. પણ આ લેડીઝ લોકોને છે ને રેડી થતા બહુ એટલે બહુ વાર લાગે. એવું કેમ હશે મમ્મી તમારા બધાને એટલી બધી વાર લાગે નહીં બીજા બધાને જેમ મમ્મીને એટલી બધી વાર ન લાગે. અને આ બાજુ જો ભાગ દોડમાં તારી કુર્તી તો હરખી બતાય તો જો રેડ કલરની કુર્તી પહેરી લીધી છે ને હાથમાં બધા રમકડા લઈ લીધા છે. ટિફિન કેમ લીધું એમાં કઈ લઈ જવાનું ખાવાનું તો બધું એ ગમે છે રમકડા લઉં છું ઘડીક રેમા રાખે કપડા એને રમકડા એને ગમે છે કે નહીં મમ્મી નું કેવું એમ છે કે આખું ટિફિન નહીં લેતી ખાલી દોરી છે ને લઈ જાય રબર ની. તો રમકડા હારે લઈને જવા પડે ગાઈઝ. નાના છોકરા હોય ને એટલે બધું ધ્યાન રાખવું પડે. પણ બીજું એક રિસીવ છે ક્યાં નિશિયા છે ખવડાવી દીધું તો હવે ખાલી રિસીવ ને તૈયાર કરવાનું બાકી છે. રિસીવ રેડી થઈ જાય ને એટલે આપણે નીકળીએ. આજ કઈ ચા બા નથી બનાવવાની મમ્મી કેમ તો ચા નો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો એમ નો હાલે. મને તો શરબત હોય ને ત્યાં ચા બંધ રાખી દો. હા એ તો એમ જ હોય. તો કાંઈ નહીં આપણે અત્યારે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આપણે શું હોય બહાર જઈને પેલા થોડું મોઢું કરવાનું હોય તો આઈસ્ક્રીમ થોડું ખાઈ લઉં. આમે ભૂખ બહુ લાગે છે હમણાં. જે દીધા કેરી ખાવાની ચાલુ કરી છે ને તે દીધા ભૂખ બહુ લાગે. કેરી એવું હોય હા તો ચાલો થોડુંક આઈસ્ક્રીમ ખાઈ છે ને કે હું જ્યુસ નાખી દઉં એમ. તો મેં કીધું નાખી થોડું દેવાય લાય હું પી જાઉં. તો એને રોન કાઢી તો એને છે ને અહીંયા પાર્સલ લઈ જવાનું હતું એટલે કે આમાં
બોટલમાં ભરી દઉં તો નાખી દઉં ને ભરી દઉં એમ કહેવાય. એમ જ ને ફરી મેં કીધું નાખી થોડું દેવાય, લાવો હું પી જાઉં. આ કાચની છે હવે જો નાખું છું એવું ને એવું રહે તો સારું. આ ક્યાંથી આવી હતી ખબર છે નથી ખબર. મમ્મી, તમને ખબર છે શેમાં કાઢી છે? કે આપણો ડ્રાય ફ્રૂટ નહોતું લીધું 7-8 હજારનું, એની હારે ખાલી આ બોટલ આવી હતી. ઈ બોટલ છે આ પહેલી વાર યુઝ થાય છે. ઈસીભાઈ છે ને કપડાં પહેરીને મસ્ત મજાના રેડી થઈ જશે, પણ આને કપડાં પહેરાઈ દઈને પછી તરત બહાર જવાની ઉતાવળે બહુ હોય. રિશી મમ્માને જ રેડી થઈને આવવા દે. રિશી રિશી હા તે દીજ જ પેલ્યો. અરે વાહ. મિલનમાં જ્યાં ને રિશીભાઈ 5 મિનિટે રહ્યા નહીં તો ત્યાંથી છે ને અહીંયા આવવું પડ્યું આપણે. શું કહેવાય, પ્રિયંકા કાકીને ઘરે ને આ ભાઈ જો કેરી ખાઈ ખાઈ ભાઈ ઈ એવું જ હોય. આ તો અત્યારની મમ્મીઓ બધી શોખી રાખે, અમે તો બધા એમ જ રખડતા કેરી ખાઈ ખાઈ. એવું છે. ચાલો હાલો હવે આ બેને મૂકીને આપણે જઈએ સ્નેહ મિલનમાં, પછી પાછા આવશું. એના પપ્પાને કીધું કે પપ્પા મારે પણ સૈનિક બનવું છે. તેના પપ્પાએ ના પાડી કે તને ગોળી વાગી ગયો તો એ છોકરાએ એવું વિચાર્યું કે આપણે બધા જ એવું વિચારતા હોય કે બધાને મારા નમસ્કાર. મારું નામ છે ધોરાજીયા જસ. હું આજે તમને મારા ગામ વિશે કહેવા માંગુ છું. મહાદેવના મંદિરના દર્શન થાય છે. મારા ગામમાં ખલખલ કરતા વહેતો એ ગાગડીઓ જેમાં નાહવાની એટલી મજા આવે છે, શહેરોના સ્વિમિંગ પુલ કરતાં પણ વધારે મજા આવે છે. એ મારા ગામના નળિયાવાળા કાચા માટીના ઘરોમાં જે રહેવાની જેવી મજા આવે છે તેવા જે શહેરોના પાકા મકાનો તો શું, મોટા મોટા બંગલામાં પણ રહેવાની મજા નથી આવતી. સવારે કલરવ કરતા પક્ષીઓનો મધુર ગાન સાંભળવાની કંઈક જ અલગ જ મજા હોય છે. હું સવારે ઉઠીને દાદા સાથે ખેતરે જવાની મજા જ કંઈક અલગ હોય છે, જેનું અનુમાન કરવા માટે મારા પાસે શબ્દો જ નથી. હું મારા અહીંયા આથી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ખૂબ સરસ બેટા. એટલે આપણું ગામ છે ને એ ઓરિજિનલ ગામડું છે. એ તો ગામ હોય ને એ હવે સિટી જેવા થતા જાય છે, પણ આપણું ગામ હજી ઓરિજિનલ ગામ છે. આપણા ગામમાં જે બહારથી મહેમાનો આવે ને એમ કે તમારું ગામ ખરેખર ગામડું છે, એનો અહીંયા વર્ણન કર્યું જશે. ખૂબ સારી રીતે અત્યારે જો સાંજના 10 અને ઘરે પહોંચી ગયા છે. રિશીભાઈને જો આજ મજા પડી ગઈ, સસમાં મળી ગયા છે ને એટલે સાનું મનો થઈ ગયો કરતો છે ને. હા. અને આ બાજુ જો મમ્મી બે ગયા છે. થાકી ગયા મમ્મી કે નહીં? મમ્મી થાકે નહીં બે એટલે તો, બાકી આ તો થાકી જ ગઈ છે. થાકી ગઈ ને નહીં? મેં કીધું રિશીવને રાખી રાખીને થાકી ગઈ. ત્યાં પબ્લિક વધારે હતું એટલે બધા રમાડ્યા રાખે. તો આ બાજુ આ ભાઈ તો ફૂલ થાકી ગયા એવું જ લાગે છે. નીંદર આવે છે બેઠા બેઠા. હે દવણા દળીને થાકી ગયા. હા, દવણા દળવા ગયા તો થાકી ગયા. ચાલો ગાઈઝ, એની સાથે છે ને આજનો વ્લોગ બહુ નાનો છે પણ બહુ મસ્ત છે. આજનો વ્લોગ આ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.